નમસ્કાર. ચાલો આજે વનસ્પતિની અંદર છુપાયેલી કુદરતની એક એવી અજાયબી વિશે વાત કરીએ જે ખરેખર એક એન્જિનિયરિંગનો કમાલ છે. આપણે સમજીશું જલવાહક પેશીની રચનાને. તો ચાલો શરૂ કરીએ અને શરૂઆત કરીશું એક ખૂબ જ મૂળભૂત પણ એટલા જ મહત્વના સવાલથી જે દરેક વનસ્પતિના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. ક્યારે વિચાર્યું છે કે આટલા ઊંચા ઝાડ એની છેક ટોચની ડાળી પરના પાંદડા સુધી પાણી કેવી રીતે પહોંચાડતા હશે? એ પણ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો કુદરતની એન્જિનિયરિંગનો એક જીવતો જાગતો ચમત્કાર છે જે રોજ આપણી નજર સામે જ થાય છે. તો પછી સવાલ એ છે કે આ કોયડાનો જવાબ શું? આ જે અશક્ય જેવું કામ લાગે છે એની પાછળ છે કોણ? ચાલો મળીએ આખી વાતના હીરોને. અને જવાબ છે એક ખાસ પ્રકારની પેશી જેનું નામ છે જલવાહક અથવા તો ઝાયલમ. જી હા, આ જે રચના છે જે આ અશક્ય લાગતા કામને શક્ય બનાવે છે. સાચું કહું ને તો દરેક વનસ્પતિના જીવનનો આધાર જ આ છે. તો આ જલવાહક પેશી છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ વનસ્પતિની અંદર આવેલી એક જટિલ પાઇપલાઇન જેવી સિસ્ટમ છે. એનું કામ શું? તો કે મૂળમાંથી પાણી અને તેમાં ઓગળેલા ખનિજ તત્વોને ખેંચીને છોડના ખૂણે-ખૂણા સુધી પહોંચાડવાનું. અને એટલું જ નહીં, એ છોડને તટ્ટાર ઊભા રહેવા માટે મજબૂતાઈ પણ આપે છે. એમ સમજો ને કે આ વનસ્પતિની અંદરનો એક બાયોલોજિકલ સુપર હાઇવે છે. સારું, તો આ સુપર હાઇવે બનેલો છે શેનો? એમનેમ તો નહીં બની ગયો હોય, રાઈટ? આની રચનામાં 4 અલગ અલગ પ્રકારના કોષો છે અને દરેકનું પોતાનું એક ખાસ કામ છે, એકદમ ટીમવર્ક જેવું. ઓકે, તો આ છે એ 4 ઘટકો. જુઓ, સૌથી પહેલા છે જલવાહિનીકી. આ લાંબા પાતળા કોષો છે જે પાણીને આગળ પણ ધકેલે છે અને સાથોસાથ સપોર્ટ પણ આપે છે. પછી આવે છે જલવાહિની. આ જરાક પહોળી પાઇપ જેલી હોય છે જેથી મોટા જથ્થામાં પાણી ફટાફટ ઉપર પહોંચી શકે. ત્રીજા નંબરે છે જલવાહક મૃદુતક. આ જીવંત કોષો છે જેનું કામ છે ખોરાક અને પાણીનો સ્ટોરેજ કરવાનો. અને છેલ્લે જલવાહક તંતુઓ. આનું કામ એક જ છે, છોડને મજબૂતાઈ આપવાનું, એકદમ સખત ટેકો. તો આ ચારેય ભેગા મળીને એક પરફેક્ટ ટીમ બનાવે છે. ચાલો, હવે આપણે રચના તો સમજી ગયા, તો હવે એ પાણીની સાથે સાથે આપણે પણ એક મુસાફરી પર નીકળીએ. એક એવી અદ્ભુત મુસાફરી જે ગુરુત્વાકર્ષણના બધા નિયમોને પડકાર ફેંકે છે. કેવી રીતે જમીનમાંથી પાણી છેક આકાશને આમતા પાંદડા સુધી પહોંચે છે, ચાલો જોઈએ. તો આખી ગેમ છે 3 મુખ્ય બળોની. પહેલું બળ છે મૂળ દ્વારા શોષણ. આમાં શું થાય? જમીનમાં રહેલું પાણી કુદરતી રીતે જ મૂળમાં ખેંચાઈ જાય છે, જેને આશ્રુતિ કહેવાય. બીજું, અને આ બહુ રસપ્રદ છે, એ છે સંલગ્ન અને આસક્તિ બળ. આના લીધે પાણીના અણુઓ એકબીજા સાથે ચુંબકની જેમ ચોંટી જાય છે અને સાથે સાથે જલવાહકની દિવાલોને પણ ચોંટી જાય છે. આનાથી પાણીની એક અખંડ સાંકળ જેવી બની જાય છે. અને ત્રીજું અને સૌથી દમદાર બળ છે બાષ્પોત્સર્જન ખેંચાણ. આ એટલે શું? જ્યારે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડી જાય ત્યારે ખેંચાણ પેદા થાય છે, જાણે ઉપરથી કોઈ સ્ટ્રો વડે ખેંચી રહ્યું હોય. અને આ ખેંચાણ આખી પાણીની સાંકળને ઉપર લઈ આવે છે. મતલબ કે આ આખી સિસ્ટમનું મેઇન એન્જિન તો બાષ્પોત્સર્જન જ છે. લાખો પાંદડાઓમાંથી થતું આ શાંત ખેંચાણ છે ને, એ એક મોટા શક્તિશાળી એન્જિનની જેમ કામ કરે છે, જે પાણીને જમીનમાંથી સીધું આકાશ સુધી ખેંચી લે છે. અને સૌથી મજાની વાત એ છે કે આમાં કોઈ એનર્જી વપરાતી નથી. આ કુદરતી રીતે જ થાય છે. ખરેખર આ કેટલી અદ્ભુત સિસ્ટમ છે, નહીં? આ માત્ર એક પાઇપલાઇન નથી, એનાથી ઘણું વધારે છે. ચાલો હવે સમજીએ કે એનું મહત્વ બેવડું કેમ છે. તો જલવાહકના 2 મુખ્ય રોલ છે. પહેલો, એ જીવન આપનારું પાણી અને પોષક તત્વો પહોંચાડતી પાઇપોનું એક જબરદસ્ત નેટવર્ક છે. અને બીજો રોલ, એ છોડનું એક માળખાકીય હાડપિંજર છે. એ જ વનસ્પતિને ટટ્ટાર ઊભા રહેવાની અને ઊંચા વધવાની તાકાત આપે છે, એટલે કે ટ્રાન્સપોર્ટ અને સપોર્ટ બંને. અને આ સિસ્ટમ કેટલી પાવરફુલ છે એનો અંદાજ લગાવવો છે. વિચારો, એક મોટું ઝાડ માત્ર એક દિવસમાં 1000 લીટર કરતાં પણ વધારે પાણી ટ્રાન્સપોર્ટ કરી શકે છે. 1000 લીટર! આના પરથી જ ખ્યાલ આવે કે આ જલવાહક સિસ્ટમ કેટલી વિશાળ અને કાર્યક્ષમ છે, જે ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે. અને હવે જતા પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો, જો વનસ્પતિમાં આ જલવાહક સિસ્ટમ હોત જ નહીં, તો આપણી આ પૃથ્વી કેવી દેખાતી હોત?
કોઈ ઊંચા વૃક્ષો નહીં, કોઈ ગાઢ જંગલો નહીં. આપણે જે અનાજ ખાઈએ છીએ એમાંથી મોટા ભાગનું શક્ય જ ન બન્યું હોત. આ એક નાનકડી લાગતી સિસ્ટમ આખા ગ્રહના જીવનચક્રનો આધાર છે, આખી ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે. આના વિશે વિચારવા જેવું છે ખરું ને?